એકચ્યુઅલી જ્યારે ગામડે હું રહેતો હતો 30 વર્ષથી આપણે તુલસીગુજમાં આવ્યા. ગામડી અમારું ફેમિલી બહુ જ ગરીબ. મારા ફાધરની પરિસ્થિતિ સ્લીપરને ટાંકડી લગાવી અને ચાલે. હું નાનો હતો ત્યારે લોકોને મારવાડી કઈ બોલાવો. ભાઈ અને બેન એમની રીતે ભણ્યા. મને ભણ્યામાં પૈસા પૈસા. આપણી પરિસ્થિતિ એવી હોય એટલે આપણી પરિસ્થિતિ એવું આડું જ મળે. પહેલા તો એવું હતું કે સુખી હોય તો સુખી મળે, ગરીબ હોય તો ગરીબ જ મળે. અને અમારા જેવું પરિવાર એક મળ્યું. આ 7 બહેનો અને એક ભાઈ 8. લાઈફ બંનેની સ્ટ્રગલ વાળી. આ પહેલા પોસ્ટ ઓફિસમાં ત્યાં નોકરી કરતી હતી, એટલે ટેમ્પરરી કરતી હતી. પછી મેરેજ થયા અને મેં કીધું ક્વોલિફાઈડ છે, આગળ જોબ મળશે. જોબ મળી નહીં. મેં કીધું કઈ વાંધો નહીં, પણ મારું સાહસ એવું હતું કે મેં કીધું મારા ફાધરના લોકો આવી રીતે કહે છે, હું એને કરી બતાવીશ. રહ્યો સવાલ સોસાયટીમાં આવ્યા પછી ત્યાર તો શું પૈસા પૈસા બધો પૈસા બરાબર ભેગા કરવા કર્યા, સર્વિસ ઉપર જ કર્યા, કોઈ પ્રોપર્ટી લૂઝ કર્યા વગર જ કર્યા. એના માટે મેં શું કર્યું, બોમ્બે હાઈ ટ્રાન્સફર થઈ. અમદાવાદના કેટલાય લોકોની ટ્રાન્સફર થઈ. લોકો ડરીને પાછા આવી ગયા. હું ના ડર્યો. મને ખબર હતી કે ત્યાં મળી તો એ જમાનામાં કરોડ રૂપિયા હતા. 1992ની વાત કરું, ડેથ થશે તો અહીં મળી તો સામાન્ય 30 કે 40 લાખ હતા ઓજીસીની સિસ્ટમ પ્રમાણે. બીજું કે સેલરી વાઇઝ એવું હતું કે સેમ કેટેગરી હોય ત્યાં 20,000 રૂપિયા વધારે પગાર બસ. હાઈ ડ્યુટી અલાઉન્સ એવું બધું હાઈ હતું. એક પાછું 1 કિલો કાજુ બદામ મળે. બાળુની અંદર એટલા બધા લોકો કાજુ બદામ ખવડાયા. ગામડીના અથવા જે કોઈ મારા કન્સર્નમાં આવતા હતા પહેલાથી જ એવું હતું. માય ગોડ, પહેલા તો મારી છોકરીઓથી તારું કાજુ બદામ લાવવા અહીં અમદાવાદ તો પણ ભારે પડતું. એક 2 કિલો આવી જાય. સાબુ એવું બધું એટલું બધું મળતું હતું. પાછું 0 ખર્ચ. 30 વર્ષ નોકરી કરી, બાય એર 5 સ્ટાર હોટલ, હેલિકોપ્ટર, VIP સર્વિસ, અને 30 વર્ષ પર 0 ખર્ચ. PAD એટલું બધું કમાયો જે હાઉસકીપિંગમાં મારો ખર્ચો નીકળી જતો હતો. ત્યાં તો કામ મારું રાખતો હતો. પછી મેં નક્કી કર્યું કે આજે આટલા બધા પૈસા વ્યવસ્થિત થઈ ગયા, છોકરાઓ પડાવવા હતા, એટલે મેં સોસાયટીનું પહેલું આ ટાર્ગેટ એચીવ કર્યું, કામ બનાવું. કીર્તિભાઈનો કોન્ટેક્ટ કર્યો. મેં કહ્યું કીર્તિભાઈ આપણે આવું બનાવીએ અને ટોયલેટનું લોકેશન એવું લોકોને ડિસ્ટર્બ ના થાય એવી રીતનું મેં લોકેશન સિલેક્ટ કર્યું. અને કીર્તિભાઈના સહકારથી એ વખતે મેં 1.25 લાખ રૂપિયા ખર્ચો કર્યો. મને વર્ષની અંદર એ લોકોએ રિટર્ન ફીડબેક કર્યું. ત્યારે એમને થતું હતું કે બહુ પૈસા થયા, બટ સાઈડ એ લોકોને એ તો નેચરલી થાય. પણ મારા પૈસા વાપરવાનો પાવર પહેલાંથી જ વધારે છે. એટલે મારા ખર્ચો મને કોઈ આપો તો એના એસ્ટિમેટેડમાં હું ના જઈ શકું. કારણ કે હું ફોન કરીને જ બગાવું, ફ્રિકવન્ટલી જવું નહીં. એટલે રેટ તો અપ જાય પણ ક્વોલિટી આજે છે પણ એ ટેક્સ ડિકેજ નથી થતું. એ બધું જ આજની તારીખ પર આટલા વર્ષો થયા હોય. એમ એ હતો કે મારા છોકરા બધા ફંક્શન હું કરવું અહીંયા. મારા ફાધરનું પણ તમે બધા ઇન્વોલ્વ હશો જ કંઈક. તો મારા ફાધર ડેથ થયા પછી ને બહુ હાઈ ફંક્શન કર્યું, ધાર્મિક વિધિ કરી, બધું કર્યું. છોકરાઓ ત્રણેયના ટોપ લેવલે પડ્યા. જ્યારે પણ પડ્યા ત્યારે મને ઓજીસી વાળા આવ્યા ત્યારે પટેલ 12 વાગે કેવડો પડ્યા. મેં ઓળખું થયા હોય યાર, પણ સમય આવશે તો બધું થશે. પણ પૈસા નહોતા, પણ મન બહુ ઊંચું રાખ્યું હતું. પૈસા બનાવીશ, પૈસા બનાવ્યા. એટલા બનાવ્યા હું રિટાયર થતા જ્યાં મારે 3 કરોડ 17 લાખ રૂપિયા બન્યા. મારું પોતાનું સેવિંગ હતું અથવા ઓજીસીનું. જ્યારે હું બોમ્બે જોઈન કર્યું ત્યારે 20,000 રૂપિયા પગાર હતો. તો CPF અમારું કોમ્પ્લીટ CPF હોય એમાં 20,000 એક્સ્ટ્રા કોન્ટ્રીબ્યુશન કરતો. મને 1 કરોડ 70 લાખ પડ્યો, ડબલ થઈ. મને 3 કરોડ 20 લાખ રૂપિયા મળે, 17 લાખ રૂપિયા મળે એ ટાઈમે. આજે પણ ગવર્મેન્ટમાં 6.2 8.2 ની અંદર ફ્રોડ થયા. 2 લાખ રૂપિયા પહેલી તારીખમાં ટપકી જાય. મને કોઈ પ્રોબ્લેમ નહીં. રોજ સવાર બાબુ અને બેબી બધાને સારી રીતે પડ્યા. છોકરાને ટોપ જોબ છે. નક્કી થયું કે બાબુ કે પપ્પા મારે એક જ બેબી રાખવાની, આગળ કોઈ પેઢી ચલાવવા નહીં. પેઢી ચલાવવાની નથી તો પૈસા લોકો કરવાનું શું? એક છોકરી માટે તો ઘણું બધું છે. અને બધી પોલિસીઓ એટલી બધી છે. એટલે નક્કી કર્યું કે પૈસા કેવી રીતે વાપરવા. અને મળી ગયો પ્લેટફોર્મ પુરાણી સાહેબે બનાવ્યું 4 વર્ષમાં. તો મેં કીધું કે પહેલાં તો શરૂઆતમાં હું ઇન્ટરેસ્ટ ઓછો લેતો, મેં બધું સ્ટડી કરી લીધો. તો સારું આના વગર હવે આપણી જોડે ઇન્વોલ્વ થવાથી જ બેનિફિટ છે. અને જો પૈસા વાપરવા હોય અથવા પહેલાં તો કોન્સેપ્ટ એ હતો કે હું ઘરના ઘરનો જ જમાડું એમ. અને મારા મર્યા પછી કશું કરવા નહીં. અમે જઈએ તો આ નક્કી 19 વખત દીધું હતું નક્કી. અને ફાઇલ ઓલરેડી લખેલું છે. પણ હું જીવતો બધા પ્રોગ્રામ કરું અને હું જોઉં
એ મને કોન્સેપ્ટ મારા ફાધર હતા ત્યારે મારા ફાધર તો મળતા તો મરી ગયા પછી મેં ઘરમાં બાપે તો જોઈ લીધા એ મને બહુ ફીલ થતું. મારા બાપ તો દુઃખી હતા અને એને તો એવા પ્રોગ્રામો બહુ જોયા નહીં. છોકરાઓને પ્રસંગો બહુ ના જોઈ શક્યા, માં જોઈ શકી, બધા જોઈ શક્યા. મેં કીધું જોયું છે એની પાછળ મેં કેમ કર્યું એ મને ના ગમ્યું. મેં કીધું હવે મેં જીવતા ત્યાં સુધી કરીશ. આ બધા વિચારો નક્કી કર્યા પછી હરે કૃષ્ણ વાળા બન્યા. મારી બેબી કે પપ્પા તમે હવે ધાર્મિક વધારે બસલો બહુ કર્યું ઘરમાં. તો મેં કીધું કે ચલો આપણે જાન્યુઆરી 26 જાન્યુઆરી હરે કૃષ્ણ વાળા બોલાવ્યું અને આપણા જેટલા રજિસ્ટર્ડ મેમ્બરો છે એને જ ઇન્વાઇટ કરી દઉં. એકવાર મારો કોન્સેપ્ટ હતો કે સોસાયટીમાં લોકો વધારે આવે એટલે 600 રાખી એક ઘર ઇન્વાઇટ કર્યું, પણ છતાંય આગળ જતો થશે મેમ્બર એવી આશા રાખીએ એટલે આપણો ગ્રોથ થાય અને પ્લેટફોર્મ મળ્યું એટલે મજા આવવાની એક જગ્યા મળી આપણને અને બધા ગેટ ટુગેધર થઈ. આજે સિનિયર સિટીઝન બધા ભેગા થાય, હસી ખુશી કોમો કરવાની થોડી મજા આવે. આજે આવો ચાન્સ આપણી સોસાયટીમાં બહાર જવાનું નહીં, લોકેશન ફિક્સ થઈ ગયું. ગાડી જોઈએ ને સાધન ના જોઈએ, સ્ટાન્ડર્ડ જમવાનું મળી જાય. આવી અરેન્જમેન્ટ કરી પછી ટ્રાન્સપરન્ટલી વહીવટ આ લોકોનો, આનાથી વિશેષ શું જોઈએ આપણે. પછી કાર્ય કરતા બધા જ સરસ. આ બધું સારો પ્રોગ્રામ કર્યા પછી તો મેં કીધું કે ચલો ભાઈ ભક્તિબેન ના નહીં ભક્તિબેન હા મેં કીધું ચલો એમને કે મારું વહેલું જવાનું છે. મેં 5 તારીખે પ્રોગ્રામ કર્યો, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે એટલો બધો ફ્લેક્સિબલ હતું, કોઈ પણ તારીખ આવો આપણે કોઈ પ્રોબ્લેમ જ નથી. અને હર જાન્યુઆરીમાં આગળના દર વર્ષે 3-4 મારા વિચારો છે. મારી માઈ પીઢી, હરે કૃષ્ણ અને જમાડવાનું લાભા કૃષ્ણ, આ 4 પ્રોગ્રામ 4 વર્ષ અથવા 5 વર્ષે દર જાન્યુઆરી કર્યું. એટલા માટે કે જાન્યુઆરી મહિનો એવો તો ઠંડી હોય, વાતાવરણ કમ્ફર્ટેબલ હોય, આપણે ઇરિટેટ થઈએ નહીં, મગજ કુલ રહે, બધા કુલ રહે અને બધા એન્જોય કરી શકે. એટલે એવરી જાન્યુઆરી આપણે રજિસ્ટર્ડ મેમ્બરોનો પ્રોગ્રામ બનાવીશું. એ મારો કોન્સેપ્ટ છે અને એનો ફૂલફિલ કરીશું. અને પુરાણી સાહેબના સાનિધ્યમાં જ આપણા ઉપર મહાદેવ છે ને ઉપર. બીજું કે આ સેવક સાહેબ છે, હું જ્યારે પોસ્ટિંગ થયું રામોલ, મને ખરેખર બોમ્બે એનું બહુ નોલેજ. અમદાવાદનું આ SRP બધું મને ખબર ના પડે, મેં જોયેલું જ નહીં. એ બહુ કામ નહીં કરેલું ને એવું બધું ત્યાં છે નહીં, તેની અલગ ટેકનોલોજી. પણ સેવક સાહેબ એટલી બધી હેલ્પ કરી. હું ટેકનિકલી સાઉન્ડ હતો પણ થોડી ટીપ જોઈએ ને, દરેક વસ્તુનું ભણતરમાં આવ્યું ના હોય. પણ એમને મને એવી બધી ટીપો આપતા રહી. આફ્ટર રિટાયર પછી પણ મને બહુ ટીપો આપી. એનાથી મને એવોર્ડ બહુ મળ્યા, મારું માન સન્માન બહુ મળ્યું. દેવ સાહેબને ખબર છે મારું કેવું એક સાચા મિત્ર તરીકે મેં ફરજ બની એવું છે. એટલે તમે બહુ કર્યું. સેવક સાહેબ મારા માટે એવી રીતે અમે જોઈન્ટ થયા ત્યારે પેલો સોની હતો, વચ્ચે એક દર્દી હતો, વચ્ચે એક દેશે હતો. એટલે લાઈફ સ્ટ્રગલ વાળા માણસોને જો સારા માણસ જોડે કનેક્ટ થઈએ ને તો કોઈને કોઈ રીતે હેલ્પ થયા કરે છે. કહેવાનો મતલબ એ વખતે મેં તો એમને કશું કર્યું નહીં ને. અને આજે સેલ્ફિશ થઈને જો એમને ઇન્વાઇટ ના કરીએ, બોલાવીએ નહીં તો વેરી બેડ. એટલે મેં સેવક સાહેબને કહ્યું કે તમે મારે જ્યારે હોય ત્યારે તમારે આપવાનું, મને બોલાવે તો હું જવું. એવું નથી, ગીવ એન્ડ ટેક પોલિસી જેવું છે આ તો. પણ આવા વિચારો રાખીએ તો આપણા સિનિયર સિટીઝનો હેપીનેસ વધે. ઘરમાં સવાલ બાળકો છોકરાઓ હોય હવે એ ટીવી જોતું હોય, મેં કીધું આનું આપણે તો ટીવી લગાવી દઈએ, આપણે શું તરત મેં લગાવી દઈએ. એ જોતો હોય ને આપણી ઈચ્છા થઈ આપણે તો ન્યૂઝ જ જોઈએ. એટલે કહેવાનો મતલબ ફેમિલીને ડિસ્ટર્બ થાય નહીં ને એમના વિચાર ઉપર જતો ઉપર જાય તારે ઉતો જોવાય. એટલે કેવું વિચારીએ છીએ, પૈસા પોતરી કોઈ ઉપર લઈ જવાનું નહીં, બધું મૂકી જવાનું. પણ જો પોસિબલ હોય તો ફંક્શન કરવા જોઈએ. પોસિબલ ના હોય જાણે પૂછીને યોગેશભાઈ કરે એટલે આપણે કરવું એવું જરૂર નથી. પણ જો શક્ય હોય તો કરવા જોઈએ. એ મની એક્સેસ આવતા હોય તો કરવા જોઈએ. રહ્યો સવાલ ગામડી અમારી જમીન છે કે ભાઈને કહ્યું કે અમારી જમીન આજે 2.5 કરોડે જાય, 6.5 વીઘા જમીન છે, સોલ્ડ આઉટ કરવાય. મારો ભાઈને પેઢી ચાલવાની છે, તો બાબો છે એટલે એમને કહી દીધું છે કે તમે વેચી વાળો તમે બીજા જમીન લેશે, હું તો TDS ભરીશ અને વાઇટ જ રાખીશ પૈસા. મારે કોઈ પ્લોટ ના જોઈએ, મકાન ના જોઈએ, દુકાન ના જોઈએ, કશું જોઈએ જ નહીં. એ બધું ફિક્સ કરી દીધું. મફત વાળા તો ના જોઈએ, પૈસા જ જોઈએ ઓનલાઈન. અને એનાથી લાઈફ જીવી અને એન્જોય કરી સીધે જેમ ઈચ્છા તેમ કરવા. છોકરાને કીધું તમારે જેમ તમારી ઈચ્છા તેમ કરો. કોન્સેપ્ટ મારો બાબો જ્યારે 20,000 હતો તો મેં કીધું ગાડી લઈને જવાનું તારે. આજે 80,000 પગાર. મેં કીધું ગાડીમાં જવાનું, તારા જેટલા એમ્પ્લોઈઝ આવતા હોય, ખત્રીભાઈનો સગો છે છોકરા, ફ્રીમાં લઈ જવાનું. એને ઈચ્છા હોય ને આપો તો કોઈ વાંધો નહીં, ટોકા છે તે ઊભો રહેશે
અને તું સીધું ચલાવો સામે વાળો ગમે તેવો બોલો 30 કિલોમીટર 32 કિલોમીટર જવાનું ગાડી ખાલી ના જોઈ જોઈએ. તો કોઈ દિવસ મેં બાઇક હતું તો આ સંજયબેન 1 વર્ષથી ના જોયું એટલે બહાર જોઈએ આપણે 45 લાખ રૂપિયા લીધું 45 આપી દીધું. તમે વિચાર કરો એ જમાનામાં મારે એટલા બધા માઇલેજ પોઈન્ટ હતા. અલ્પેશભાઈ એ જમાનામાં આજથી 26 વર્ષ પહેલા અલ્પેશભાઈને બાય એર લઈ ગયો અને બાય એર અમદાવાદ એવા મારા રિલેટિવનો બધા લઈ ગયો 5-6 જણ એ જમાનામાં. 26 વર્ષ પહેલા તો પ્લેન બેસવું એટલે બહુ મોટી વાત હતી. ભારત ફ્રીક્વન્ટ પોઈન્ટ એટલા બધા હતા. એરપોર્ટ જેવું સપનું હતું ને. બેનિફિટ શું થતો ઓલવેઝ હું ટ્રાવેલ બિઝનેસ ક્લાસમાં જ કરતો હતો. એક જ ફ્લાઇટ પકડતો હતો એર ઇન્ડિયા ઓલવેઝ બિઝનેસ ક્લાસમાં જ જવાય. એનાથી બેનિફિટ બહુ થયા. ફ્રી સ્પેશિયલ બધું બિઝનેસ ક્લાસમાંથી અપાય. એર ઇન્ડિયાની ફ્લાઇટ તો કેવી દુબઈ જતી હોય અમેરિકા જતી હોય એવામાં જતા હતા. એટલે એ જોઈ લીધું સારું તો ભલે અમેરિકા જઈએ પડે એટલે એટલી બધી મજા લઈ લીધી લાઈફની કે એની કોઈ જે હદ નહીં. આજે પણ યાદ આવે છે. એટલે મને બોમ્બે વાળા કહે છે પટેલ આરા તું તો કરત પણ વિડીયોગ્રાફી કરી મોકલજે. મેં કીધું વાર મોકલીશ. એટલે જેવા એ લોકો જોડે બધા હતા નોન ગુજરાતીઓ જ હતા. ગુજરાતીઓ બહુ હતા જ નહીં. એટલે આજે પણ લોકો યાદ કરે છે એ બસો ઉપર લખે છે ત્યારે એ વખતના વિચારો આજના વિચારો એ લોકો કે પટેલ ખરેખર તું પોઝિટિવ એ વખતે આવી જ વાત કરતો હતો.